ભૂપેન્દ્ર પટેલ લાલઘુમ. સુરતના કામરેજમાં 21 કરોડના ખર્ચે બનેલી પાણીની ટાંકી ટ્રાયલ દરમિયાન જ પત્તાના મહેલની જેમ તૂટી પડતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લાલઘુમ થયા હતા. કેબિનેટ બેઠકમાં તેમણે નબળી કામગીરી બદલ રોષ વ્યક્ત કરી કડક પગલાં લેવા આદેશ આપ્યા છે. આ મામલે 2 એન્જિનિયરને સસ્પેન્ડ કરાયા છે અને જવાબદારો સામે પોલીસ કેસ થશે. મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે સરકારી કામોમાં આવી બેદરકારી કોઈપણ સંજોગોમાં ચલાવી લેવાશે નહીં. ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ. ગુજરાતમાં ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાતા શહેરીજનો મિશ્ર ઋતુનો અનુભવ કરી રહ્યા છે. નલિયા 10.8 અને પોરબંદર 11 ડિગ્રી સાથે ઠંડા રહ્યા, જ્યારે અમદાવાદમાં પારો 13 ડિગ્રી નોંધાયો છે. હિમાલયમાં ઓછી હિમવર્ષા અને અલ નીનોની અસરને લીધે આ વર્ષે શિયાળો નરમ રહ્યો છે. જો કે ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કાતિલ ઠંડી વચ્ચે ગુજરાતમાં હજુ પણ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. મોબાઈલ રિચાર્જ વધુ મોંઘા થશે. મોબાઈલ વપરાશકર્તાઓ ટૂંક સમયમાં મોટો ઝટકો ભોગવી રહ્યા છે. એક અહેવાલ મુજબ કોલિંગ અને મોબાઈલ ડેટા વધુ મોંઘા થઈ શકે છે. ઇન્ડિયન ટેક ગાઈડનો દાવો છે કે ટેલિકોમ કંપનીઓ 20 જૂન 1926 સુધીમાં રિચાર્જ પ્લાનમાં આશરે 15% વધારો કરી શકે છે. કંપનીઓનું કહેવું છે કે 5G નેટવર્ક જમાવવામાં ઘણા પૈસા ખર્ચ થઈ રહ્યા છે. જીઓ, એરટેલ અને વીઆઈ તેમના રિચાર્જ પ્લાનમાં વધારો કરી રહ્યા છે, પરંતુ સુવિધાઓમાં પણ ઘટાડો કરી રહ્યા છે. રાજનીતિ સત્તા નહીં જવાબદારી છે. બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેનો પદભાર સંભાળ્યા બાદ નીતિન નવીને તેમના સંબોધનમાં પીએમ મોદીના નેતૃત્વના ખૂબ વખાણ કર્યા. તેમણે ગુજરાતના એક કિસ્સાને યાદ કરતા કહ્યું કે જ્યારે હું રાષ્ટ્રીય મહામંત્રી હતો ત્યારે મોદીજી સાથે એક કાર્યક્રમમાં જોડાયો હતો. તેમણે જોયું કે મોદીજી દરેક કાર્યકર્તાની વાત ધ્યાનથી સાંભળે છે. તે સમયે તેમને સમજાયું કે રાજનીતિ એ માત્ર સત્તા નથી, પરંતુ એક જવાબદારી અને સાધના છે. મતદાર યાદીમાં મોટો ઘટાડો. ગુજરાતમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એસઆઈઆર બાદ મતદારોની સંખ્યા 5 કરોડથી ઘટીને 4.34 કરોડ થવાની શક્યતા છે. ડોર ટુ ડોર સર્વેમાં 73.73 લાખ બોગસ નામો રદ કરાયા બાદ હજુ 9.5 લાખ વધુ વાંધા અરજીઓ મળી છે. આ પ્રક્રિયા સામે અનેક સવાલો ઉઠ્યા છે. છેલ્લી ઘડીએ નામ ઉમેરવા માટે લાખો અરજીઓ આવી છે, જેમાં ભાજપ દ્વારા 2.78 અરજીઓ કરાઈ છે. નોટિસ અને હિયરિંગ બાદ આખરી આંકડો સ્પષ્ટ થશે. ગુજરાતી ફિલ્મ લાલો એ બચાવ્યા 23 ના જીવ. ગુજરાતી ફિલ્મ લાલો કૃષ્ણા સદા સહાયતે એ બોક્સ ઓફિસ પર ઇતિહાસ રચ્યો છે. ડિરેક્ટર અંકિત સાખિયા દ્વારા ખૂબ જ ઓછા બજેટમાં અને ઉછીના કેમેરાથી શૂટ થયેલી આ ફિલ્મે 100 કરોડથી વધુનો નફો કમાઈ લીધો છે. આ ફિલ્મની સૌથી મોટી સિદ્ધિ એ છે કે તેની પ્રેરણાદાયી સ્ટોરીએ નિરાશ થયેલા 23 લોકોને આત્મહત્યા કરતા અટકાવ્યા છે. ફિલ્મની સ્ટોરી એક રિક્ષાચાલક અને ભગવાન કૃષ્ણના માર્ગદર્શન પર આધારિત છે. ભારત અને ઈયુ વચ્ચે ઐતિહાસિક વેપાર કરાર. ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે મધર ઓફ ઓલ ડીલ ગણાતો ઐતિહાસિક વેપાર કરાર થવા જઈ રહ્યો છે. આ સમજૂતીથી 200 કરોડ લોકોનું બજાર જોડાશે અને વિશ્વની 1/4 જીડીપીને આવરી લેશે. ટ્રમ્પના ટેરિફ વોર વચ્ચે ભારત માટે આ વ્યૂહાત્મક જીત છે. 6 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસના અવસરે વડાપ્રધાન મોદી આ ઐતિહાસિક એફટીએની સત્તાવાર જાહેરાત કરી શકે છે, જે સંરક્ષણ અને ટેકનોલોજી ક્ષેત્રે નવી ક્રાંતિ લાવશે. આસારામના આશ્રમને લઈ મોટા સમાચાર. અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલા આસારામ આશ્રમને લઈને મોટી કાર્યવાહી શરૂ થઈ છે. આગામી કોમનવેલ્થ ગેમ્સ અને મોદી સ્ટેડિયમ આસપાસના વિકાસને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આસારામ આશ્રમમાં 32 ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા માટે નોટિસ જારી કરી છે. આસારામ આશ્રમ સાથે જોડાયેલા અગાઉના કેસોને કારણે પણ આ નોટિસને લઈને વિવાદ વધી રહ્યો છે. પીએમ મોદીએ યુએઈના રાષ્ટ્રપતિને કાષ્ટનો કોતરણીવાળો રાજવી હિંચકો ભેટ આપ્યો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાનને ગુજરાતની સંસ્કૃતિનું પ્રતીક ગણાતા કાષ્ટનો કોતરણીવાળો રાજવી હિંચકો ભેટ આપ્યો છે. આ સ્નેહસભર સંવાદ અને મૈત્રીપૂર્ણ સંબંધોની ભેટ છે. યુએઈએ 2026ને યર ઓફ ફેમિલી જાહેર કર્યું છે, ત્યારે આ વિશેષ ભેટ ભારત યુએઈ વચ્ચેના સંબંધોને વધુ ઉષ્માસભર અને પારિવારિક મૂલ્યોના આધારે મજબૂત બનાવશે. ભારત પાકિસ્તાન સરહદ પર ગોળીબાર. 20-21 જાન્યુઆરીની રાત્રે કાશ્મીરના કુપવાડા જિલ્લાના કેરન સેક્ટરમાં ભારતીય અને પાકિસ્તાની સૈનિકો વચ્ચે ગોળીબાર થયો. ભારતીય સૈનિકો કેરનબાલા વિસ્તારમાં હાઈટેક સર્વેલન્સ કેમેરા લગાવી રહ્યા હતા, ત્યારે આ અથડામણ થઈ. ભારતીય સૈનિકોએ પાકિસ્તાની ગોળીબારનો જોરદાર જવાબ આપ્યો. બંને બાજુ કોઈ જાનહાનિના અહેવાલ નથી. જો કે ગોળીબારની આડમાં ઘૂસણખોરીની શંકાને કારણે કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
પોલીસ ભરતીમાં મેદાન પર કસોટીનો પ્રારંભ. ગુજરાત પોલીસમાં પીએસઆઈ અને લોકરક્ષકની 13,500 જગ્યાઓ માટે ગઈકાલથી શારીરિક કસોટીનો પ્રારંભ થયો છે. આ પ્રક્રિયામાં 10 લાખથી વધુ ઉમેદવારો ભાગ લઈ રહ્યા છે. રાજ્યના 15 ગ્રાઉન્ડ પર ટેસ્ટ લેવાઈ રહી છે, જેમાં પુરુષો માટે 13 માર્ચ અને મહિલાઓ માટે 26 માર્ચ 1926 સુધી દોડ યોજાશે. પ્રથમ દિવસે અનેક ઉમેદવારો માઇક્રો સેકન્ડ માટે રહી જતા ભાવુક થયા હતા, જ્યારે અન્યએ સફળતા મેળવી હતી. 25 જાન્યુઆરી બાદ ઠંડી ઘટશે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે જણાવ્યું કે આગામી 48 કલાક સુધી રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો બદલાવ નહીં જોવા મળે. ત્યારબાદ 23 થી 24 જાન્યુઆરી દરમિયાન 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે, જેનાથી ઠંડીનું જોર વધશે. 2-5 જાન્યુઆરી પછી તાપમાનમાં વધારો થતા ઠંડી ઘટશે. હાલ પવન ઉત્તર પૂર્વથી પૂર્વ તરફ ફૂંકાશે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા છે. નીતિન નબીનનો પ્રથમ મોટો નિર્ણય. ભાજપના નવા અધ્યક્ષ બનતાની સાથે જ નીતિન નબીને સંગઠનમાં મહત્વની નિમણૂકો કરી છે. વિનોદ તાવડેને કેરળ વિધાનસભા ચૂંટણીના પ્રભારી અને શોભા કરંદલાજેને સહપ્રભારી બનાવ્યા છે. ગ્રેટર બેંગલુરુ કોર્પોરેશન માટે રામ માધવને જવાબદારી સોંપાઈ છે, જ્યારે તેલંગાણા નગરપાલિકા ચૂંટણી માટે આશિષ શેલારને પ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે. આગામી ચૂંટણીઓ માટે તૈયારી શરૂ કરી દીધી છે. 8.21 લાખ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદાઈ. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ ટેકાના ભાવે ખરીદી અને કમોસમી વરસાદથી થયેલા નુકસાન અંગે મહત્વની માહિતી આપી છે. ટેકાના ભાવે ખરીદી માટે 10 લાખથી વધુ ખેડૂતોએ અરજી કરી હતી, જેમાંથી 8.21 લાખ ખેડૂતો પાસેથી મગફળી ખરીદવામાં આવી છે. કુલ 18 લાખ મેટ્રિક ટન પાકોની ખરીદી કરી 9,900 કરોડ રૂપિયાની ચૂકવણી કરાઈ છે. ગોડાઉનના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું છે. 10 લાખ મતદારોના નામ રદ કરવા ભાજપની તૈયારી. ગુજરાત કોંગ્રેસે આક્ષેપ કર્યો કે માં ફોન 7 નો દુરુપયોગ થયો છે અને તેઓ સુપ્રીમ કોર્ટમાં જશે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે ભાજપ એક વ્યક્તિ એક મતનો અધિકાર છીનવી રહ્યો છે. રાજ્યમાં 10 લાખ જેટલા ફોન 7 ખોટી રીતે જમા કરાયા છે. તેઓએ સીસીટીવી જાહેર કરવા અને ખોટા વાંધા લેનાર સામે કાર્યવાહીની માંગ કરી છે. એક દિવસમાં કાર્યવાહી ન થાય તો તમામ કલેક્ટર કચેરીએ ધરણા કરશે. કેજરીવાલ માટે ગુજરાતથી સારા સમાચાર. એક તાજેતરના સર્વે મુજબ ગુજરાતમાં ભાજપનું વર્ચસ્વ અકબંધ છે, પરંતુ કોંગ્રેસ માટે ચિંતાના સમાચાર છે. સર્વે અનુસાર આમ આદમી પાર્ટી કોંગ્રેસને પછાડીને રાજ્યની મુખ્ય વિપક્ષી પાર્ટી તરીકે ઉભરી શકે છે. ભાજપને 49.49% વોટ શેર મળવાનો અંદાજ છે, જ્યારે આપને 24.8% અને કોંગ્રેસને માત્ર 17% વોટ મળવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ આપનું જોર વધતું જોવા મળી રહ્યું છે. મોદી કેબિનેટે લીધો મોટો નિર્ણય. મોદી સરકારે અટલ પેન્શન યોજનાને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે યોજનાને 2030-31 સુધી ચાલુ રાખવાની મંજૂરી આપી છે. આ નિર્ણયથી અસંગઠિત ક્ષેત્રના અને ઓછી આવક ધરાવતા લાખો કામદારોને નિવૃત્તિ પછી નિયમિત પેન્શન મળવાની સુરક્ષા મળશે. વૃદ્ધાવસ્થામાં નાણાકીય સુરક્ષા મજબૂત કરવાના ઉદ્દેશ્યથી આ પગલું એક મોટી રાહત તરીકે જોવામાં આવી રહ્યું છે. ટ્રમ્પને ચેતવણી, ગુંડાગીરી નહીં, સન્માથી વાત કરો. ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇમેન્યુઅલ મેક્રોન વચ્ચેનો વિવાદ વકર્યો છે. ટ્રમ્પે ગાઝા પીસ બોર્ડમાં ન જોડાવા બદલ ફ્રેન્ચ વાઇન પર 200% ટેરિફની ધમકી આપતા મેક્રોને દાવોસમાં વળતો પ્રહાર કર્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ફ્રાન્સ ગુંડાગીરી સામે ઝૂકશે નહીં અને આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન થવું જોઈએ. 6 દેશોના આ પ્રસ્તાવિત બોર્ડમાં સભ્યપદ ફી અને ગ્રીનલેન્ડ મુદ્દે અમેરિકા યુરોપ વચ્ચે ટ્રેડ વોરના એંધાણ વર્તાઈ રહ્યા છે. લોકસભામાં હાજરીના નવા નિયમો લાગુ. લોકસભા સાંસદો માટે હવે નવો એટેન્ડન્સ નિયમ અમલી બનશે, જે મુજબ તેમને ફાળવેલી બેઠક પર બેસીને જ હાજરી પૂરવી પડશે. સ્પીકર ઓમ બિરલાએ જાહેરાત કરી છે કે 28 જાન્યુઆરીથી લોબી કે બહારથી હાજરી લગાવવાની છૂટ ખતમ થશે. સંસદમાં હંગામો કરી કાર્યવાહી રોકનાર સાંસદો હવે હાજરી નોંધાવી શકશે નહીં. આ સિસ્ટમ શિસ્ત અને પારદર્શિતા માટે દાખલ કરાઈ છે. પ્રયાગરાજમાં પ્લેન ક્રેશ. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ભારતીય વાયુસેનાનું એક માઇક્રો લાઇટ ટ્રેની વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ તળાવમાં ખાબક્યું છે. નિયમિત તાલીમ દરમિયાન સર્જાયેલા અકસ્માતમાં વિમાનમાં સવાર બંને પાયલોટોનો સુરક્ષિત બચાવ થયો છે. રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને વિમાનને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી છે. વિમાનમાં કઈ ટેકનિકલ ખામી સર્જાઈ તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી.